ગુડ મોર્નિંગ એવરીબડી. ગઈકાલે આપણે સ્વાધ્યાય 1.1 ને 1.2 જોયું તો આજે સ્વાધ્યાય 1.3 બરાબર. ચોપડી ખુલ્લી રાખો, બધું જ આવડી જાય એવું છે બરાબર. સ્વાધ્યાય 1.3 દાખલા નંબર પહેલાનો પહેલો બરાબર. એમાં આપ્યું છે 2 3 4 2 3 2 3 4 ખાલી જગ્યા, વચ્ચે ખાલી જગ્યામાં શું મૂકવાનું તમારે નક્કી કરવાનું. સબસેટ કે નોટ સબસેટ. 1 2 3 4 5. ચાલો શું આવે? આના બધા સભ્યો આમાં આવેલા છે, ઓબ્વિયસલી આવેલા છે. 2 છે, 3 છે, 4 છે. શું આવે? સબસેટ. શું આવશે અહીંયા? સબસેટ. બીજો દાખલો છે EBC ખાલી જગ્યા BCD. જો આ B આવેલો છે, C પણ આવેલો છે, પણ E આવેલો નથી. એટલે આગળના ગણના બધા સભ્યો પાછળના ગણમાં નથી. એટલે શું આવશે? નોટ સબસેટ. ત્રીજું, X એ તમારી શાળાના 11મા ધોરણનો વિદ્યાર્થી અને X એ બીજો ગણ છે. જો પહેલો ગણ છે X. X એ તમારી શાળાના 11 નો વિદ્યાર્થી. બીજું આપ્યું છે X એ તમારી શાળાના વિદ્યાર્થી. ભાઈ તમારી શાળાનો 11મા ધોરણનો બધા જ વિદ્યાર્થી તમારી શાળામાં આવે કે ન આવે? આમાં શું? ખાલી 11મા ધોરણના વિદ્યાર્થી. આમાં શું? આખી સ્કૂલના બધા વિદ્યાર્થી. તો તમારી સ્કૂલના જે 11મા ધોરણમાં છે બરાબર, એ બધા જ વિદ્યાર્થી તમારી સ્કૂલમાં આવશે કે નહીં? તો અહીંયા શું આવશે? સબસેટ. બરાબર. પછી કીધું છે ચોથું કીધું છે X એ વર્તુળનો ગણ. X તરીકે શું લેવાનું? X એ વર્તુળનો ગણ. બરાબર. પછી ખાલી જગ્યા કીધી છે X એ એક ત્રિજ્યાવાળું વર્તુળ. શું કીધું છે? X. પણ X શું કીધું છે? એ સમતલમાં એક ત્રિજ્યાવાળું વર્તુળ X. જો આગળનો જે ગણ આપ્યો બધા વર્તુળ, એક ત્રિજ્યાવાળા, બે ત્રિજ્યાવાળા, 0.5 ત્રિજ્યાવાળા, 0.3 ત્રિજ્યાવાળા, 50 ત્રિજ્યાવાળા, 100 ત્રિજ્યાવાળા બધા જ. અહીંયા શું કીધું? અહીંયા કહેવાય માત્ર જેની ત્રિજ્યા 1 હોય એ લેવાનું છે. કયું લેવાનું છે? માત્ર જેની ત્રિજ્યા 1 હોય. તો આમાં તો ઘણી બધી ત્રિજ્યા આવશે. આમાં તો એક ત્રિજ્યા આવશે. તો સબસેટ થશે, આ સબસેટ થશે. પાછળનો ગણ આગળના ગણનો સબસેટ છે. અહીંયા શું હશે? નોટ સબસેટ. શું હશે? નોટ સબસેટ. કારણ કે શું હશે? નોટ સબસેટ. કારણ શું? કે આમાં તો બધા વર્તુળ લેવાના છે. આમાં માત્ર ને માત્ર એક જ ત્રિજ્યા હોય તેવો વર્તુળ લેવાનો છે. માટે શું હશે? નોટ સબસેટ. ચોથું લઈએ, પાંચમામાં શું કીધું છે? સમતલમાં ત્રિકોણનો ગણ. બરાબર. આગળ ગણ આપ્યો છે તે સમતલના ત્રિકોણનો ગણ આપ્યો. શું આપ્યું છે? X. પણ X કોણ? X એ ત્રિકોણનો ગણ. કોનો ગણ? ખાલી જગ્યા પાછળ આપ્યું X. પણ X કોણ છે? X તરીકે શું લેવા ખબર પડી કે નહીં? X તરીકે કોઈ પણ લઈ શકાય જે આનું સમાધાન કરતું હોય. એટલે ત્રિકોણ હોય, જેટલા પણ ત્રિકોણ બને એ બધા ત્રિકોણને X તરીકે લઈ શકાય. ને પછી શું કીધું? સમતલમાં લંબચોરસનો ગણ. શું કીધું? ભાઈ ત્રિકોણ સમતલની અંદર જેટલા લંબચોરસ હોય એમાં બધા ત્રિકોણ આવે ખરા? એક પણ ત્રિકોણ ન આવે. બધા તો ઘરે ગયા, એક પણ ત્રિકોણ આવે નહીં. એટલે કે આ બાજુ ત્રિકોણનો ગણ છે, આ રીતનું છે કે એક આ ગણ છે, એમાં ત્રિકોણ છે જુદા જુદા પ્રકારના. બરાબર. બીજો એક ગણ છે એમાં લંબચોરસ છે. આમ
તો શું આ બધા આમાં છે નથી, નોટ સબસેટ, બરાબર? કે આ બાજુ ત્રિકોણનો ગણ છે, અહીંયા પણ એવું છે, અહીંયા વર્તુળ કેવા છે, કોઈ પણ પ્રકારના વર્તુળ છે, આમ નાનું વર્તુળ, મોટું વર્તુળ, આ રીતે આમ, બરાબર? ને અહીંયા કેવા ગણ છે, એક ત્રિજ્યા હોય તેવું વર્તુળ, કેવું, એટલે બધા એક સરખા વર્તુળ આમ, તો આમાં પણ સબસેટ થાય નહીં, બરાબર? ફટાફટ ખ્યાલ આવો છે. જો પછી છઠ્ઠું કીધું છે સમબાજુ ત્રિકોણનો ગણ. x કેવો છે, ખાલી જગ્યા ગણ x. x શું કીધું છે, બધા જ ત્રિકોણ, બરાબર? શું કીધું છે, x એ ત્રિકોણ. અહીંયા કેવા ત્રિકોણ લેવાના, જેની ત્રણે ત્રણ બાજુઓ સરખી હોય, સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણમાં ત્રણેય બાજુ સરખી હોય, ખૂણા સરખા હોય, યાદ છે કે નહીં? અહીંયા શું લેવાનું, બધા ત્રિકોણ, સમબાજુ, વિષમબાજુ, સમદ્વિબાજુ, બધા. તો આમાં માત્ર ને માત્ર સમબાજુ ત્રિકોણ છે, આમાં બધા જ પ્રકારના ત્રિકોણ છે. બધા જ પ્રકારના ત્રિકોણની અંદર સમબાજુ ત્રિકોણ આવે કે ન આવે? ઓબ્વિયસલી આવે. તો શું આવે, સબસેટ. સાતમું શું કીધું છે, x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. શું કીધું છે, x. x કેવી છે, ખાલી જગ્યા. તો x એ પૂર્ણાંકોનો ગણ. x પૂર્ણાંકોમાં કોણ આવે, માઈનસ પૂર્ણાંક, ધન પૂર્ણાંક, યુગ્મ પૂર્ણાંક, અયુગ્મ પૂર્ણાંક, 0. આમાં કોણ આવે, યુગ્મ પ્રાકૃતિક સંખ્યા 2 4 6 8 10. તો 2 4 6 8 10 આની અંદર આવે કે ન આવે? આમાં કોણ આવશે, આમાં આવશે આગળનો જે ગણ છે એમાં આવશે 2 4 6 ડેશ ડેશ ડેશ. અહીંયા શું આવશે, તો કે -3 -1 અને -2 -1 0 1 2 ડેશ ડેશ ડેશ. તો આ 2 4 6 બધામાં આવશે કે નહીં, ચેક કરો. ઓબ્વિયસલી આવશે. શું આવશે, સબસેટ. બરાબર? આ રીતે પહેલો દાખલો કોઈ પણ પ્રકારની ગણતરી વગર અહીંયા પૂરો થાય છે, આરામથી આવડે એવું છે. બરાબર? લખી લો બધા નોટની અંદર. વિધાનની સત્યતા ચકાસો, સાચું છે કે ખોટું. પહેલું છે ગણ AB નોટ સબસેટ. ગણ A B A C, તો AC એ લખે, C એ B લખ્યું. જો બોલો સાચું છે કે ખોટું? આના બધા સભ્યો આમાં આવેલા છે કે નહીં? A, તો આમાં A આવેલા છે. B આમાં, એટલે કે સબસેટ છે. અહીંયા સબસેટ નથી આપ્યું છે, એટલે શું હશે, ફોલ્સ. શું હશે, ફોલ્સ. સેકન્ડ, AE સબસેટ X. X એ અંગ્રેજી મૂળાક્ષરો. અંગ્રેજી મૂળાક્ષરમાં કોણ આવે, ABCD EF G થી Z સુધી. તો ABCD EF G થી Z સુધીમાં A અને E આવે કે નહીં? આગળ આવે કે નહીં? આવે. તો કયું છે, ટ્રુ. ત્રીજું 1 2 3 સબસેટ 1 3 5. જો તો 1 આમાં છે, 2 આગળનામાં છે, પાછળનામાં નથી. એટલે કે આગળના ગણના બધા સભ્યો પાછળના ગણમાં આવેલા નથી. અને શું થશે, મનમાં બોલવાનું ફોલ્સ. ફોલ્સ એટલે ખોટું, ટ્રુ એટલે સાચું. ખબર છે ને? ચોથું કીધું છે A સબસેટ A B C. ચાલો આગળ ગણ કયો છે, A. પાછળના ગણમાં A છે કે નહીં? આ સાચું. બરોબર? કારણ કે આના બધા જ સભ્યો આની અંદર છે, તો શું આવશે, ટ્રુ.
હવે અહીંયા એક વાત તમને સ્પષ્ટ કરી દો બેટા, ખાસ ધ્યાન રાખજો, ક્લિયર કટ વાત. માની લો કે ખાલી એ આપ્યું હતું, એ તો વિધાન સાચું ખોટું બેટા? આ વિધાન સાચું ખોટું બોલો, જલ્દી બોલો ફટાફટ. આ વિધાન સાચું ખોટું? તમને એમ લાગે સાચું, પણ અહીંયા એ છે જેવો અહીંયા છે તેવો ને તેવો હોય ને તો બિલોંગ્સ ટુ આવે. શું આવે? એની પર ગણનું કવર ચડાવ્યું તો સબસેટ આવે. તો આ વિધાન ખોટું થાય. કેવું છે? રોંગ છે, ફોલ્સ છે આ. કારણ શું કે અહીંયા જેવો છે એવો ને એવો અહીંયા આપણે શું ખરેખર શું આ બિલોંગ્સ ટુ આવે. શું આવે? એ આમ કવર કરે કે આની અંદરના સભ્યોની અંદર ગણનું કવર એપ્લાય થાય. એ inside the element cover by bracket then it is subset, otherwise same to same આવે તો not subset, only belongs to આવે. બરાબર? તો ખરેખર શું belongs to આવે તો સાચું, નહીતર ખોટું. માની લો કે અહીંયા તમને આવું આપ્યું હોત, આની પછીનો દાખલો છે આ સાચું ખોટું? અહીંયા બિલોંગ્સ ટુ માં શું આવે મિત્રો? ખાસ સેમ ટુ સેમ, એની હાલત કોઈ અટકચાળો ન હોવો જોઈએ. અહીંયા જેવું હોય એવું ને એવું આવે. અહીંયા કવર ચડાવેલું છે માટે સબસેટ આવે. આ પણ ફોલ્સ થાય. આ ખાસ ધ્યાન રાખજો. જેવું સેટમાં હોય એ જ બેઠે બેઠું આવે તો બિલોંગ્સ ટુ, ને બેઠા બેઠાની ઉપર કવર ચડાવી દે કોનું? સેટનું, તો સબસેટ થાય. ખાસ ધ્યાન રાખજો. એટલે પાંચમું પણ આવી ગયું. પાંચમું આવી ગયું. આ પાંચમો છે. આ છઠ્ઠું જોઈએ. છઠ્ઠામાં શું કીધું? x. x કે 6 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા. છઠ્ઠાની અંદર 6 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા કોણ થાય? 1 2 3 4 5. આ શું લખ્યું છે? લિસ્ટિંગ મેથડ માં 6 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા. પછી પાછળ કયો ગણ છે? તો કે 36 ના અવયવ. 36 ના અવયવ કોણ થાય? 1 2 3 4 6 9 12 અને 36. તો બધા આની અંદર છે નહીં, 5 નથી. એટલે શું આવશે? વચ્ચે શું આપ્યું છે? વચ્ચે સબસેટ આપ્યું છે. સબસેટ આપ્યું છે. શું આપ્યું છે? તો આ કયું થઈ ગયું? ફોલ્સ થઈ ગયું. કારણ શું? આમાં 5 છે. 5 પાછળના ગણમાં આવતું નથી, માટે વિધાન કેવું થઈ ગયું? ફોલ્સ થઈ ગયું. બરાબર? પછી દાખલા નંબર 3 આપ્યો છે. બરાબર? એમાં કયા વિધાનો સાચા છે કે ખોટા, શા માટે કારણ સહિત આપવાનું કીધું. દાખલા નંબર 3. દાખલા નંબર 3 માં એવું કીધું છે કે નીચેનામાંથી કયા વિધાન સાચા છે કે ખોટા એ કહેવાનું. દાખલા નંબર 4 કે a is equal to 1 2 3 4 અને 5. બરાબર? વિધાન સત્ય કે અસત્ય જણાવો. આમાં બહુ નાની નાની ચીવટ બાબતો તમારે ધ્યાન રાખવાની છે. બહુ નાની નાની બાબતો ધ્યાન રાખવાની છે. પહેલું વિધાન છે કે 1 belongs to a. 1 belongs to a. તો એની અંદર 1 છે કે નહીં? જેવો છે તેવો ને તેવો લખ્યો છે માટે સાચું થાય. બરાબર? બરાબર? આને કવર ચડાવ્યું હોત તો ખોટું થાત. બરાબર? બીજું 3 4 સબસેટ belongs to a. બોલો સાચું કે ખોટું? થિંક અબાઉટ ઇટ. ફોલ્સ યા રોંગ? એની અંદર 3 4 છે, કવર સાથે છે તો બેઠે બેઠું આપ્યું. જો સેમ ટુ સેમ, સેમ ટુ સેમ હોય તો બિલોંગ્સ ટુ આપે. એની ઉપર કવર ચડાવે તો સબસેટ આવે. તો આપણ કહું તે રાઈટ. ત્રીજું 3 4 set of set
3 4 सबसेट ए साचું કે ખોટું કે આ બેઠે બેઠું નથી આની પર કવર ચડાવી દીધું કવર ચડાવી દે તો સબસેટ આવે belongs to ન આવે બરાબર આની ઉપર સેટ નું કવર ચડાવી દીધું પણ આ વિધાન પણ કેવું થયું સત્ય પાંચમું અને ચોથું પછી કીધું છે તો ક્યાંથી ચાલુ થયું આ ચોથું છે આવડો આ ચોથું છે ભાઈ હા પહેલું રહી ગયું 3 4 सबसेट ए આ પહેલું છે ભાઈ પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ ચાલો આ સાચું કે ખોટું તો 3 4 કવર વાળું 3 4 સેમ ટુ સેમ છે જો આ જેવું ગણ એમાં લખ્યું છે એવું સેમ ટુ સેમ આની પર કવર નથી ચડાવ્યું પાછું માટે શું આ સબસેટ નો આ બિલોંગ્સ ટુ આ આવે તો આ વિધાન કેવું થઈ ગયું રોંગ થઈ ગયું બરાબર 1 થી 4 થઈ ગયા પછી પાંચમું 1 सबसेट ए સાચું કે ખોટું સાચું કે ખોટું એની અંદર 1 છે સેમ ટુ સેમ છે જો સેમ ટુ સેમ છે માટે કેવું થઈ ગયું ખોટું બરાબર અહીંયા 1 છે તો સેમ ટુ સેમ આવે તો belongs to આવે બરાબર અધરવાઇઝ શું આવે સબસેટ આવે બરાબર તો અહીંયા કવર ચડાવ્યું હોત તો સબસેટ આવે તો આપણ કેવું થઈ ગયું ખોટું કારણ કે 1 સબસેટ રીઝન શું લખશો 1 belongs to એ છે સબસેટ નથી તો 1 2 5 સબસેટ એ 1 2 5 सबसेट ए 1 2 5 1 2 5 બેઠે બેઠા છે અને એમાં કવર ચડાવી દીધું તો કવર ચડાવી દીધું તો ગયો રાઈટ બરાબર તો 1 2 5 belongs to છઠ્ઠું સાતમું કવર વગર આપ્યું છે શું કવર વગર કવર સાથે આપ્યું છે તો ચાલો સાચું કે ખોટું કે કવર કવર સાથે હોય અંદરના જે એલિમેન્ટ આપ્યા છે એ એલિમેન્ટમાં સેટ નું કવર ચડાવે એટલે સબસેટ થઈ જાય belongs to નો કવર વગર હોય તો belongs to થાય અહીંયા કવર હતું એટલે સબસેટ થયું કવર છે તો belongs to નો આવે ખોટું આવે બરાબર પછી છે 1 2 3 सबसेट ए 1 2 3 ચાલો આના વિશે વિચાર કરો જલ્દી જલ્દી વિચાર કરો સાચો કે ખોટો ના ગિવ મી આન્સર આ સાચું કે ખોટો તો કે 1 આની અંદર 3 છે કે નહીં ચેક કરો ગણ એમાં 3 છે કે નહીં ચેક કરો ગિવ મી આન્સર એની અંદર 3 છે કે એની અંદર 3 નથી બરાબર કવર ની અંદર કવર છે 3 અને 4 કમ્બાઈન છે 3 એકલો નથી આવતો જ્યાં 3 આવે ત્યાં 4 પાછો કવર માં આવે છે પાછો બરાબર એટલે 3 એમાં નથી તો રોંગ થઈ ગયું કારણ શું 3 does not belongs to a કવર છે તો સબસેટ બરોબર છે પણ 3 એમાં આવતો કારણ કે 3 ની સાથે સાથે 4 આવે તો પાછું કવર ચડાવીને આવે બરાબર એટલે કેવું થઈ ગયું ખોટું થઈ ગયું પછી 5 belongs to a ભાઈ 5 belongs to નો આવે 5 તો હંમેશા સબસેટ જ આવે આની અંદર તમને 5 દેખાય છે ગણ એમાં 5 દેખાય છે નથી દેખાતો ગણ એમાં 5 દેખાતો તો સાચું થાય ગણ એની અંદર 5 દેખાય તો સાચું થાય પણ ગણ એમાં 5 દેખાતો નથી માટે ખોટું થાય 10મું આપ્યું છે 5 सबसेट ए તો આપણને ખબર જ છે ખાલી ગણ દરેક ગણનો ઉપગણ થાય ખાલી ગણ શું થાય દરેક ગણનો ઉપગણ થાય અને છેલ્લે આપ્યું છે 11મું આપ્યું છે આ ખોટું આવે 11મું આપ્યું છે કે 5 એની પર કવર ચડાવ્યું આનો મતલબ 5 सबसेट ए છે તેનો મતલબ 5 એમાં હોવો જોઈએ 5 सबसेट ए છે તેનો મતલબ શું થાય
that implies phi belongs to a થવો જોઈએ તો એની અંદર phi નથી માટે શું થઈ ગયું wrong બરાબર ખોટું થઈ ગયું આ બરાબર ખ્યાલ આવ્યો કે નહીં મિત્રો હા ચાલો સ્ક્રીનશોટ લઈ લો બધા સર હા બોલ બેટા ફટાફટ બોલ બેટા ક્વેશ્ચન 2 નો લાસ્ટ ક્વેશ્ચન સમજ નહીં પડ્યો ક્વેશ્ચન 2 નો લાસ્ટ બરાબર ક્વેશ્ચન 2 ના લાસ્ટ માં શું છે બેટા આ ને હા બરાબર હા તો જો આગળ શું આપ્યું છે આ ગણ આપ્યો છે સંકેતમાં આપ્યો છે x x એ 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા તો 6 થી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ થાય 1 2 3 4 5 એટલી થાય કે નહીં બરાબર પછી પાછળ જે ગણ આપ્યો 36 ના હોય શું આપ્યો છે 36 ના અવયવ તો 36 ના અવયવ આવડે કે નહીં બેટા 36 ના અવયવ કોણ છે 1 2 3 4 6 9 12 18 રહી ગયો આમાં શું રહી ગયો 18 એક 20 થઈ ગયો 18 and 36 તો આની અંદર 5 છે કે નહીં 5 આગળના ગણમાં 5 દેખાય છે બેટા બરાબર પાછળના ગણમાં 5 છે એટલે આગળના ગણના બધા સભ્યો પાછળના ગણમાં છે તો કે નથી બરાબર આગળના ગણના બધા સભ્યો પાછળના ગણમાં નથી તેનો મતલબ સબસેટ સબસેટ ક્યારે કહેવાય આગળના ગણના બધા સભ્યો પાછળના ગણમાં હોય બરાબર all element of previous set contain in post set આગળના ગણ કરતા આગળના ગણના બધા સભ્યો પાછળના ગણમાં હોય તો સબસેટ કહેવાય એકાદો સભ્ય રહી જાય તો સબસેટ કહેવાય તે 5 રહી જાય છે 5 પહેલા ગણમાં છે પણ બીજામાં નથી માટે સબસેટ કહેવાય નહીં ક્લિયર થયું બેટા દીપલ હા સર ઓકે ચાલો બસ આમ પૂછો ને તો મને મજા આવે મને એવું લાગે તમે મારી સામે બેઠા છો આગળનો દાખલો લઈએ ચાલો ચોથા દાખલામાં શું કીધું બધા જ ઉપગણો લખો ઉપગણો લખતા મેં શીખવાડી દીધું કે નહીં આવડે ચોથો દાખલો હોમવર્ક બરાબર પાંચમો દાખલો બી પાવર ઓફ a રહી ગયો બરાબર ઘાત ગણની એક વ્યાખ્યા લખી શું લખીએ ઘાત ગણ કોને કહેવાય પહેલા તો સંકેત ગણ a નો ઘાત ગણ પાવર ઉપસેટ શું કહેવાય ગણ a નો ઘાત ગણ સંકેત શું લખાય પાવર ઓફ a આ સેમ સિમ્બોલ સંભાવનામાં આવશે બરાબર સંભાવનામાં શું કે ગણ ઘટના a ની સંભાવનામાં હોય p ઓફ a ક્યાં હોય સંભાવનામાં હોય તો શું વચાય તો શું કહેવાય ઘટના a ની સંભાવના તો શું કહેવાય ઘટના a ની સંભાવના શું લખાય p ઓફ a આ ખાસ કે જ્યારે કોઈ સંકેત બે ચેપ્ટરમાં વર્ક કરતો હોય ત્યારે એક્ઝામ્પલ ગણતી વખતે ચેક કરી લેવાનું કયા ચેપ્ટરનો છે એ પ્રમાણે સિમ્બોલનો અર્થ થશે જો ગણમાં આપ્યો તો ઘાત ગણ સમજવાનું ને સંભાવનામાં આપ્યો શું લખવાનું સંભાવના સમજવાનું આ બધી વસ્તુઓ નાની નાની વસ્તુઓ ખૂબ જરૂર ઘાત ગણ કોને કહેવાય તો ગણ a ના તમામ ઉપગણોનો ગણ ને ઘાત ગણ કહેવાય ગણ a નો ઘાત ગણ કહેવાય બરાબર ગણ a ના તમામ ઉપગણોના ગણને
શું કહેવાય? ઘાત ગણ, ગણ એનો, ગણને ગણ એનો કે ગણ એના જેટલા પણ ઉપગણ બને એ ઉપગણોને એક ગણની અંદર લખી નાખો. માની લો કે એક ગણ છે એ, આ ગણ એ છે, એમાં સભ્યો છે 1 2, આ બે સભ્યો છે, બરાબર? 1 2 બે સભ્યો, ધ્યાન રાખજો, બરાબર? બરાબર? તો આને કેટલા ઉપગણ મળે? કેટલા મળે? તો 2 ની કેટલી ઘાત? 2 ઘાત કેટલા આવશે? 4. 2 તો આધારમાં જ આવશે ને, જેટલા સભ્યો ઘાતમાં કયા કયા આવે? તો પેલા 5, પછી 1, પછી 2, પછી કોણ આવે? એ આ ઉપગણ થઈ ગયા, બરાબર? હવે આને હું ગણમાં લખું, આને આ ગણમાં લખું, તો ગણ એનું શું થઈ ગયો? શું લખાય? પાવર ઓફ a. શું કહેવાય? પાવર ઓફ a. હવે ધ્યાન રાખજો, જે કેવા જઈ રહ્યો છું બરાબર સાંભળજો. અહીંયા 5 ખાલી જગ્યા પાવર ઓફ a શું આવે? सबसेट के बिलोंग्स टू આવે, બોલો? सबसेट के बिलोंग्स टू આવે, બોલો? सबसेट આવે કે बिलोंग्स टू આવે? તો પાવર ઓફ a માં બેઠે બેઠો 5 આવે છે કે નહીં? તો सबसेट આવે. શું આવે? અહીંયા सबसेट આવશે, બરાબર? જો અહીંથી p ને કાઢી નાખો, અરે સોરી, बिलोंग्स टू આવે, સોરી, શું આવે? કારણ કે પાવર ઓફ a માં 5 દેખાઈ રહ્યો છે કે નહીં? ઓબ્વિયસલી દેખાઈ રહ્યો છે, બરાબર? અહીંથી p ને કાઢી નાખો તો સબસેટ બિલોંગ્સ ટુ નું શું થઈ જાય? સબસેટ થઈ જાય. આવું કીધું હોય 5 ખાલી જગ્યાએ, તો અહીંયા શું આવે? સબસેટ આવે. ખાસ ધ્યાન રાખજો, ભૂલાય નહીં મિત્રો. શું ફરીથી કે પાવર ઓફ a માં 5 છે કે નહીં? તો 5 બેઠે બેઠો જ છે, જો, બરાબર? એટલે કે જો અહીંયા પાવર ઓફ a માં બિલોંગ્સ ટુ અને પાવર ઓફ p ને રિમૂવ કરવો હોય તો બિલોંગ્સ ટુ નું શું થઈ જાય? સબસેટ થઈ જાય, બરાબર? ખાસ ધ્યાન રાખજો. પછી દાખલા નંબર 5 માં કીધું 5 ના 5 આપણે દાખલા નંબર 5 માં આવું આપ્યું છે. a is equal to 5. તો પ્રશ્ન કીધો પાવર ઓફ a શોધો. તો ખાલી ગણને કેટલા ઉપગણ હોય? એક જ. કેટલા ઉપગણ હોય? ખાલી ગણને કેટલા ઉપગણ હોય? એક જ હોય, બરાબર? a ને પાછો પાવર ઓફ a, એટલે પાવર ઓફ a શું થાય? a ના ઉપગણો શું થાય? a ના ઉપગણો કેટલા થાય? 5. તો પાવર ઓફ a શું થાય? કેમ કે આને ક્યાં લખવાનો? ઉપગણોને ક્યાં લખવાનો? ગણમાં લખો તો પાવર ઓફ a થાય, ઘાત ગણ. ફરીથી ઉપગણોને એક સેટની અંદર દર્શાવી દો તો ઘાતગણ બની જાય, બરાબર? સૂત્ર પણ યાદ રાખો. નંબર ઓફ પાવર ઓફ a શું થાય? નંબર ઓફ પાવર ઓફ a શું થાય? તો આ શું લખ્યું છે? ગણ a ના ઉપગણો. આગળ શું લખ્યું? n, એટલે ગણ a ના ઉપગણની સંખ્યા એવું લખ્યું છે આ શોર્ટમાં. શોર્ટમાં આ શું લખ્યું છે? ગણ a ના ઉપગણો. આ શું લખ્યું? ગણની સંખ્યા. એટલે શું લખ્યું છે? ગણ a ના ઉપગણની સંખ્યા. શું લખ્યું છે? શું લખાય? 2 રેઝ ટુ નંબર ઓફ a. શું લખાય? 2 રેઝ ટુ નંબર ઓફ a માં જેટલા ઘટકો હોય એને શું આવે? ઘાતમાં આવે. દાખલા તરીકે તમને કહું, તમને એમ કે a is equal to 1 2 3, તો નંબર ઓફ પાવર ઓફ a કેટલા થશે? તો બે ની આ શું લખ્યું? ગણ a ના ઉપગણની સંખ્યા. ગણ a માં કેટલા ઉપગણ થાય? 2 ની કેટલી ઘાત થાય? જેટલા સભ્યો હોય એટલા. 2 ની કેટલી ઘાત થાય? એમાં કેટલા સભ્યો છે? 3, તો કેટલા થશે? 8, બરાબર? લખી લો.
આમાં કન્ફ્યુઝ નહીં થતા. મોટા ભાગના વિદ્યાર્થીઓમાં કન્ફ્યુઝ થતા હોય છે, બરાબર? કન્ફ્યુઝ નહીં થતા મિત્રો. હવે પછીનો દાખલો છે એને તમારે અંતરાલ સ્વરૂપે લખવાનો છે. તો અંતરાલ સ્વરૂપે લખતા તો મેં તમને શીખવાડ્યું છે. એક દાખલો કરાવી દો, બરાબર? દાખલા નંબર 6 ને 7, બરાબર? છઠ્ઠા દાખલામાં અંતરાલ સ્વરૂપે લખવાનું છે ને સાતમા દાખલામાં અંતરાલને કયા ફોર્મમાં લખવાનું, ગુણધર્મ રીતે લખવાનું છે, બરાબર? તો દાખલા નંબર 6 નો પહેલો કરાવો. શું આપ્યું છે? અંતરાલ સ્વરૂપે લખો. અને હું સંખ્યા રેખા પર અમે કીધું નથી, અને સંખ્યા રેખા પર બતાવો. શું બતાવો? બરાબર, સંખ્યા રેખા પર દર્શાવો. જો પહેલો દાખલો તમને કીધો છે મિત્રો, પહેલો દાખલો કીધો છે તો કે x such that x belongs to r ને શું કીધું છે? -4 less than x less than equal to 6. તો x ક્યાં લેવાનો છે? r માં લેવાનો છે. -4 લેવાના નથી કારણ કે ઇક્વલ ટુ નથી. તો આમાં શું આવશે? ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓપન ઇન્ટરવલ. કેમ કે અહીંયા ઇક્વલ ટુ નથી, એટલે ઓપન થાય, આ ક્લોઝ થાય, એટલે શું લખાય? ઓપન ઇન્ટરવલ -4 થી 6, 6 માં ક્લોઝ. સંખ્યા રેખા પર બતાવવું હોય તો આ સંખ્યા રેખા અહીંયા -4, અહીંયા 6, -4 લેવાના નથી એટલે હોલ પાડી દો. 6 લેવાના છે એટલે ઘાટું કરી નાખો આ બધો ભાગ. કરી ગયો ના સંખ્યા રેખા પર. -4 માં હોલ શું કામ પાડ્યો છે? તો -4 ઇન્ક્લુડ થતા નથી. ને 6 માં બ્લેક ડોટ શું કામ કર્યું છે? ડાર્ક ડોટ, because 6 is included in given interval. હા, બાકીના બધા આવડી જાય એવા છે, ગભરાવાની જરૂર નથી. દાખલા નંબર 7, બરાબર? બાકીના 3 દાખલા તમારે જાતે કરવાના છે, ભૂલ્યા વગર, બરાબર? પછી દાખલા નંબર 7, દાખલા નંબર 7 માં કીધું અંતરાલને ગુણધર્મ રીતે લખો, બરાબર? ગુણધર્મ રીતે લખો. અને સંખ્યા રેખા પર, સંખ્યા રેખા મેં વધારાનું લખ્યું છે. સંખ્યા રેખા પર આવડવું જરૂરી છે મિત્રો, બરાબર? આપણે ઘણા બધા વર્કો આવશે એની અંદર, ધ્યાન રાખજો. પહેલું આપ્યું છે આ ક્રમયુક્ત જોડ નથી, ધ્યાન રાખજો ખાસ. ગણમાં વાત કરીએ છીએ એટલે -3 થી 0 ની વચ્ચેની સંખ્યા. અહીંયા શું લખાય? તો કે x such that x ક્યાં લેવાનો? r માં લેવાનો. x ની કિંમત કઈ લેવાની? -3 ને 0 ની વચ્ચે. -3 લેવાના નથી, 0 પણ લેવાનો નથી કારણ કે રાઉન્ડ ઇન્ટરવલ છે, બરાબર? એટલે -3 less than x less than 0. આ મેથડ બેટા બહુ યાદ રાખવી, ખૂબ અગત્યની છે. અને સંખ્યા રેખા પર લખવું તો આ રીતે લખાય. માની લો કે અહીંયા -3, અહીંયા 0, -3 પણ લેવાના નથી, 0 પણ લેવાના નથી, આ બધો ભાગ. અહીંયા -2 આવશે, -1 આવશે, બરાબર? -2.5 આવશે, બધા જ આની અંદર આવશે. પછી બીજો પણ એક લઈ લઉં, 6, 12. 6 થી સ્ટાર્ટ કરવાનું, આગળ જવાનું, 12 ને અડવાનું છે. 12, 6 અને 12 બંને ઇન્ક્લુડ છે. આને શું લખાય? x such that x belongs to r, બરાબર? 6 less than or equal, કારણ કે x 6 લેવાના છે. સંખ્યા રેખા પર બતાવો તો હું શું બતાવો? 6 અને 12 બતાવી દઉં. અહીંયા 6, અહીંયા 12. 6 લેવાનો છે એટલે ડાર્ક, 12 લેવાનો ડાર્ક, એની વચ્ચેની સંખ્યા આ બધી સંખ્યા.
બરાબર 7 8 9 10 11 ને એના વચ્ચેની પૂર્ણાંક અપૂર્ણાંક બરાબર અને સમય અસમય તમામ સંખ્યાઓ એમાં આવશે બાકીના બે કરી શકશો બરાબર 8મો દાખલો સાર્વત્રિક ગણ લખો ભાઈ સાર્વત્રિક ગણ એટલે શું આપેલા બધા જ ગણ જે ગણના ઉપગણ હોય એને સાર્વત્રિક ગણ કહેવાય શું કહેવાય આપેલા બધા જ ગણ આપેલા જે ગણના ઉપગણો હોય તે ગણને શું કહેવાય સાર્વત્રિક ગણ અને સંકેત યુનિવર્સલ સેટ યુ કહેવાય ને એક વસ્તુ ખાસ નોંધ રાખજો એકવાર સાર્વત્રિક ગણ નક્કી થઈ જાય પછી સાર્વત્રિક ગણની બહાર કોઈ પણ ગણમાં સભ્ય આવે બસ એ સાર્વત્રિક ગણ આપેલો હોય ત્યારબાદ સાર્વત્રિક ગણ આપેલ હોય ત્યારબાદ કોઈ પણ ગણમાં u ની બહારનો સભ્ય આવે નહીં તમને એમ કે કોઈ એક ટુર્નામેન્ટ રમવાની છે અંડર 17 તો અંડર 17 એ સાર્વત્રિક ગણ થઈ ગયો બરોબર પણ ટુર્નામેન્ટ રમવાનો તો 17 વર્ષથી નીચેના લોકો જ આવે ભાઈ 18 વર્ષ તો એની અંદર કોઈ ચાલે નહીં એટલે શું થઈ ગયું સાર્વત્રિક ગણ બરોબર તો સાર્વત્રિક ગણ કોને કહેવાય કે જે કોઈ ગણ આપ્યા હોય બરોબર એ બધા જ ગણો જે ગણનો ઉપગણ હોય એને શું કહેવાય સાર્વત્રિક ગણ કહેવાય આપણે મોસ્ટલી સાર્વત્રિક ગણ તરીકે r આવશે બરોબર માની લો કે તમને એવું કે માની લો કે એમ કે u is equal to 1 2 3 up to 10 અને તમને એમ કે a is equal to x x belongs to n ને x એ યુગ્મ સંખ્યા એટલે કે યુગ્મ સંખ્યા લેવાની કયા 2 4 6 8 10 12 પણ આની બહાર જવાનું u આપી દીધો કે નહીં એની બહાર જવાનું નહીં બરાબર તો આમાં કોણ આવે જો આ ન આપ્યો હોય તો કોણ આવે 2 4 6 8 10 12 14 16 18 એવી ડેશ અનંત સુધી આવે પણ અહીંયા તમને કહી દીધું છે ભાઈ u આપી દીધો હવે આની બહાર જવાનું નહીં તો એમાં કોણ આવશે તેમાં કોણ આવશે તો કે 2 આમાં છે આમાં બીજું કોણ યુગ્મ છે 4 પછી 6 પછી 8 પછી 10 બરોબર u ન આપ્યો તો 12 પણ આવત 14 પણ આવત 16 પણ આવત પણ એ એકવાર તમને સાર્વત્રિક ગણ આપી દીધો ત્યારબાદ તમે તેની બહાર જઈ શકો નહીં બરાબર મિત્રો અહીંયા 3 ગણ આપ્યા છે એમાં 1 3 5 b માં 2 4 6 0 2 4 6 બરાબર 2 4 6 8 આ ત્રણેય ગણ માટે સાર્વત્રિક ગણ કોને લઈ શકાય તો ત્રણે ત્રણ ગણ કોના ઉપગણ છે ચેક કરો આ ત્રણેય ગણ કોના ઉપગણ છે આના ઉપગણ છે તો ભાઈ a ઉપગણ છે b છે બસ c નથી અહીંયા શું આવશે બરાબર કે આમાં a અને b આવશે પણ c નહીં આવે તો આને લઈ શકાય નહીં 5 માં તો એ પણ નહીં આવે આની અંદર a આવશે આ a આવશે b આવશે બરાબર આ ત્રણે ત્રણ ગણ કોના ઉપગણ છે તેને સાર્વત્રિક ગણ તરીકે લઈ શકાય તો b પણ આવશે b ના બધા સભ્યો છે ને c ના બધા સભ્યો છે c ના તો આને સાર્વત્રિક ગણ તરીકે લઈ શકાય સાર્વત્રિક ગણ એટલે u
તરીકે લઈ શકાય. ક્લિયર? અહીંયા જોવો તો અહીંયા આ A માટે જ સાચું છે, B માટે પણ સાચું છે, પણ C માટે કેવું છે? ખોટું છે, માટે આને લઈ શકાય નહીં. પણ સાર્વત્રિક ગણ તરીકે કોને લઈ શકાય? 3 ને. હવે માન લો કે પાંચમાં માન લો કે n આપ્યો તો લઈ શકાત કે નહીં સર? તો ભાઈ n ના લઈ શકાત. કેમ? તો કે 0 n માં આવતો નથી, ન લઈ શકાય. છઠ્ઠું, હોલ નંબર લઈ શકાય કે નહીં? હોલ નંબર તો બધા હોલ નંબર જ છે, તો આ લઈ શકાય. z લઈ શકાય કે નહીં? લઈ શકાય. r લઈ શકાય કે નહીં? લઈ શકાય. q લઈ શકાય કે નહીં? લઈ શકાય. બરોબર? કે ત્રણે ત્રણ ગણ જે ગણના ઉપગણ હોય તે ગણને શું કહેવાય? તેમના સાર્વત્રિક ગણ a b c જે ગણના ઉપગણ હોય તેવા ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈ શકાય. તો ABC કયા ત્રણ કોના ઉપગણ છે? તો ત્રીજા નંબરમાં 3 3 આવે છે. પછી વધારાના લખ્યા છે ઓલ નંબરમાં પણ આવે છે, Z માં પણ આવે, પણ બધામાં આવશે. ઓકે, ચાલો બાય.